34મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પૂછે છે, મહારાજ, સર્વ સુખના ધામ સર્વથી પર પરમાત્મા છે, છતાં એ સમજવા છતાં જીવની વૃત્તિ ભગવાનમાં ચોંટતી નથી અને માયિક પદાર્થમાં ચોંટી જાય છે, એનું શું કારણ? આ પ્રશ્નનો ઉત્તર મુક્તાનંદ સ્વામીએ કરવા માટે પ્રયત્ન કર્યો, પણ સમાધાન ન થયું. એટલે શ્રીજી મહારાજ કહે છે, સાંભળો, એનું કારણ છે, ભગવાને આ જયારે સૃષ્ટિની રચના કરી ને, ઈશ્વરે જયારે જગતની રચના કરી, પૃથ્વી રચી, એના ઉપર મનુષ્યો, દેવો વગેરે તમામ સૃષ્ટિઓની રચના કરી, અને ઠાકોરજીને એમ થયું કે આ જગત તો સર્જ્યા, પણ આ ચાલશે કઈ રીતે? અમે દોડી દોડીને વારે વારે જગતને સંભાળવા જઈએ તો ના બને, આ સંસાર ચલાવશું કઈ રીતે? એટલે ઠાકોરજી એવી એક કળ ચડાવી દીધી. કળ એટલે એવી કોઈ સ્વિચ, એવું કોઈ યંત્ર ફિટ કરી દીધું, એવી કળ ચડાવી દીધી કે પછી સંસારને ચલાવવા માટે ભગવાનને દાખલો જ કરવો ન પડે, એની મેળે સંસાર ચાલ્યા કરે. યંત્રમાં એવી કળ ચડાવી દો, સામું જ જોવું ન પડે. ઘડિયાળોમાં એવો એક સેલ ચડાવી દો એટલે આખો વર્ષ સામું જ જોવું ન પડે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. જીવમાં ભગવાન એવી કળ ચડાવી દીધી છે. કઈ કળ ચડાવી છે? કોઈ જોઈ? મહારાજ કહે છે, આ તો કોઈ માઠું ન લાગે તો સારું. એવી કળ ચડાવી દીધી છે, તે સહેજે સહેજે સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે, અને એ બે થકી ઉપજેલી જે પ્રજા, એમાં તો અતિ હેત થઈ જાય છે. બાળક ઉપર એટલું બધું હેત હોય છે, અમે બેઠા બેઠા જોઈએ છીએ. નાના બાળકને લઈને આવે ને પગે લગાડવા ઠાકોરજીને જોતા જોતા જ 2, 4, 5 બચીઓ અહીં ભરી લે છે. એટલે ભાઈ થોડી હોય તો ઘેર જઈને કરજો, અહીં શું હોય? પણ ભગવાનને કે જુઓ, આમ બાળક રમાડાય, જાણે પરમાત્માને જાણે સમજાવતા હોય, કેટલું બધું એનામાં હેત છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, એમાં એમનો માનો બાપનો કોઈનો વાંક નથી. ઈશ્વરે કળ ચડાવી મૂકી છે. જો આવી કળ ન ચડાવી હોત તો સંસાર ચાલત જ નહીં. ભગવાને એવી કળ ચડાવી, તે એ પ્રમાણે ચાલ્યા જ કરે. ગમે એટલી કથા કરો ને, ગમે એટલા ધનુર્માસ ઉજવો ને, ગમે એટલા શ્રાવણ મહિના પાળો ને, પણ આ કળ કોઈ દાડો ખોટકાતી નથી. એટલે ઘડિયાળો ખોટકાઈ જાય, ફેંકી દેવા પડે છે. બીજા મશીનોની પણ અમુક આવરદા હોય છે, પણ આ તો લાખો કરોડો વર્ષથી એવી કળ ચડાવી, તે સામું જ જોવું ન પડે, ચાલ્યા જ કરે, યંત્ર ચાલ્યા જ કરે છે. સંસાર આ રીતે ચાલે છે. શ્રીજી મહારાજ કહે છે, સ્વામીજી, આ રીતે જે હેત થાય છે, એ હેતનો એક પ્રવાહ હોય છે. એ પ્રવાહમાં જે ન ખેંચાય એને ભગવાનમાં પ્રેમ થાય. આ શબ્દો બહુ વિચારવા જેવા છે. સંસારમાં રહીને તરતા શીખો. પ્રવાહમાં કોણ ખેંચાય નહીં? જેને તરતા આવડે તે. મોટી નદી હોય ને તો તરતા આવડતું હોય, સામે કાંઠે જતો રહે. અને બીજે દાડે છાપામાં આવે કે 7 જણા નાવા પડ્યા હતા ને 3 જણા તણાઈ ગયા, આવું આવે. એટલે પ્રવાહમાં જેને તરતા ના આવડે એ જાય. સંસારનો એક આ પ્રવાહ છે, અને ઈશ્વરે એની સ્વિચ ઓન કરી છે. બંધના પડદા ભગવાને ખોલ્યા છે. એવો પ્રવાહ વયા કરે છે, એવો વયા કરે છે, આપોઆપ એમાં તણાતા જાય છે. શ્રીજી મહારાજ કહે છે, જેને તરતા આવડે એ જ બચે છે, અને જેને ન ફાવે, જેને ભગવાનનો દ્રઢ આશરો ન હોય અને તરતા ન આવડે, એ મોટો બ્રહ્મા નારદાદિક જેવો સમર્થ હોય તોય શું, એ પણ સંસારના પ્રવાહમાં તણાઈ જાય છે. આટલી વાત કરીને શ્રીજી મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી, હવે તમારો વારો આવ્યો, તમે પ્રશ્ન પૂછો. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ, ભગવાન સુખના ધામ છે,
ભગવાનની પ્રાપ્તિ થઈ, હવે બીજો કોઈ મોટો જિંદગીમાં લાભ નથી, આ સમજવા છતાં પણ આ જીવ કેમ જગત માટે, વિષય માટે દુઃખી થાય છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામી, પરમેશ્વરને મૂકીને જીવ આડો અવળો ડોલે છે અને પછી ભગવાનનું વચન લોપે છે. તો જેટલું વચન લોપાય છે એટલું એને દુઃખ થાય છે. ભગવાનના ભક્તને જે દુઃખ આવે છે એ ભગવાનના વચન લોપવે કરીને આવે છે. વચન લોપી જાણે સુખ લેશું, તે તો કેશું કેવા ને જોરે શું રે. વચન લોપી જાણે, વચન લોપીને કોઈ એમ માનતો હોય કે સુખી થઈશું, એ તો વાત છે. કોઈ સુખી ના થાય. માટે શ્રીજી મહારાજ કહે છે, ભગવાનના વચનની મર્યાદામાં જે રહે એને કોઈ દાડો ક્લેશ ન થાય. ગ્રસ્થ હોય તો ગ્રસ્થના પંચવર્તમાન દારૂ, માંસ, ચોરી અને અવેરી. સાધુ પુરુષોના પંચવર્તમાન નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિર્સ્નેહ અને નિર્માન. આ પંચવર્તમાન રૂપી ધર્મ બંનેના છે એ ભગવાનના વચનો છે, એમાં વર્તનાર સુખી થાય છે.